માળિયાહાટીના તાલુકાના ખંભાળિયા ગામે સોમવારના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાછડા દાદાના મંદિરે નિવેદ પ્રસાદ લેવાનો અને ધજા ચડાવવાનો માંગલિક કાર્યક્રમ ગામ સમસ્ત દ્વારા ભવ્ય રીતે યોજાયો હતો। ખંભાળિયા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવાના પ્રથમ સોમવારના દિવસે વાછડા દાદાના નિવેદ પ્રસાદનું આયોજન કરાયું હતું। ધ્વજા ચડાવવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો। ગામના સર્વ ધર્મ પ્રેમી લોકો આ ધાર્મિક કાર્યમાં જોડાયા હતા અને પ્રસાદનો લાભ લીધો હતો। ધ્વજા ચડાવવાનો કાર્યક્રમ સવારે 9 કલાકે રાખ્યો હતો। સવારથી ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો તથા પ્રસાદીનું સ્થળ પટાક પરિવારની વંડી ખંભાળિયામાં રાખવામાં આવતા સમસ્ત ગ્રામજનો જોડાયા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા ભુવાશ્રી સુરાભાઈ રામ, ગામના સરપંચ, યુવાનો, વડીલો તેમજ તમામ ગ્રામજનોએ રાત દિવસ તડામાર તૈયારીઓ કરી હતી। સમગ્ર ગ્રામજનો તથા યુવાનોની ટીમ ખૂબ જહેમત ઉઠાવી હતી। આ ઉત્સવને સફળ બનાવવામાં ખૂબ મોટો ફાળો આપ્યો હતો અને ઉમંગથી આ કાર્યક્રમમાં જોડાયા હતા અને ધન્યતા અનુભવી હતી। માળિયા તાલુકાનું ખંભાળિયા ગામનું સરપંચ છે ખંભાળિયાના હીરાભાઈ ભોજાભાઈ કામળિયા અને અમારે વાછડાદાદાનું ગામ સરપંચ છે 18 વર્ષનું અમે વડોદરાને ધવાના બંધ ગામ જમાડીએ છીએ, પ્રસાદી લઈએ છીએ અને ગામ સમસ્તની ઉજવણીએ છીએ। આ અમારા વાછડાદાદાના ભુવાદાસ સુરાકા વિયાભાઈ રામ અને હાલમાં ઉત્તર પર છે અને ગામની પ્રવૃત્તિ વર્ષોથી સેવાઓના કામ અમે સારું રાખી અને અમારા કામ કરતા રહેવું અને આગળને પણ અમારે ભાવના એવી છે કે આમાં પ્રસાદી રૂપી કોઈ પણ આવું આજુબાજુ આવું તો પ્રસાદ લઈ શકે અને અમારા વડીલો બધા છે એનો સાથ સહકાર વર્ષોથી ટકાવી રાખ્યો। આ વડીલોનો ખૂબ આભાર માનીને ચાલુ રાખ્યો અને વાછડા બાપા જય વાછડા બાપા।